ધોરાજીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી। ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા। બહારપુરા વિસ્તારમાં ઉર્સ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના વેપારી દ્વારા લારીઓ કેબિનો મૂકી દબાણ દૂર કરાયું હતું। 300 જેટલા ધનરાશીઓએ રેવન્યુ વિભાગની જમીન ઉપર કર્યું હતું દબાણ દૂર અને નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ધોરાજીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી। ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા અને બહારપુરા વિસ્તારમાં ઉર્સ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના વેપારીઓ દ્વારા લારીઓ કેબિનો મૂકી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું। 300 જેટલા ધંધાર્થીઓએ રેવન્યુ વિભાગની જમીન ઉપર દબાણ કર્યું હતું। નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દબાણ દૂર કરાયું હતું। દબાણ દૂર કરાતા સ્વેચ્છાઓએ કર્યા દબાણ અને વિરોધ કરવામાં આવ્યો અને પરબ અને લાકડાના ગોડાઉન ઉપર નગરપાલિકાએ જેસીબી ફેરવી દીધું હતું અને દબાણને દૂર કર્યું હતું। 17,000 ચોરસ મીટર ઉપર દબાણ હટાવી 18 કરોડ 70 લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ હતી। ધોરાજી વિભાગના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને નગરપાલિકાના 100 જેટલા કર્મચારીઓ અને પોલીસ સ્ટાફે સાથે જાહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।